ઉદાહરણ નંબર 11.8 પાંચો બેટા ઉદાહરણ નંબર 11.8 પાંચો બેટા 20 અંશ સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94 અંશ સેલ્સિયસથી 86 અંશ સેલ્સિયસ જેટલું ઠંડુ થાય છે. તેનું તાપમાન 71 અંશ સેલ્સિયસથી 69 અંશ સેલ્સિયસ થવા માટે કેટલો સમય લાગશે? देखो અહીંયા તમને જે ડેટા આપે છે ને એ લખી નાખીએ કે અહીંયા જે ભોજન છે ને ગરમ ભોજન એ ઓરડાના તાપમાન લખી નાખીએ આપણે કારણ આપણે TS કહીએ છીએ ને એ છે 20 ડિગ્રી સેલ્સિયસ બરાબર. એક વાસણમાં ભરેલું છે અને આ જે ભોજન છે એ કન્ડિશન 1 લઈ લઈએ આપણે તબક્કો 1 કે એ 2 મિનિટની અંદર 2 મિનિટમાં એનું તાપમાન 94 ડિગ્રી સેલ્સિયસ થી 86 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ રહ્યું છે. તો પરિસ્થિતિ નંબર 1 શું છે કે એનું તાપમાન 94 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું થઈ રહ્યું છે 86 ડિગ્રી સેલ્સિયસ થઈ રહ્યું છે અને આ દરમિયાન જે સમય છે ડેલ્ટા ટી એ કેટલો આપ્યો છે 2 મિનિટ અને આપણે એના સેકન્ડમાં ફેરવીએ તો 2 ગુણાકારમાં 60 120 સેકન્ડ થયું. કન્ડિશન નંબર 1 અને પ્રશ્ન શું છે કન્ડિશન નંબર 2 આ રહી. કન્ડિશન નંબર 2 છે કે જ્યારે ભોજન એ 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય ત્યારે કેટલો ટાઈમ લાગશે ડેલ્ટા ટી ડેશ આપણે શોધવાનો છે રાઈટ. આ આપણો પ્રશ્ન છે. તો આ જે પ્રશ્ન છે ને આપણે બે રીતે ગણી શકીશું બરાબર. તો હું પહેલી રીત જે ભણાવું છું એ જે ટેક્સ્ટ બુકમાં આપી છે ને એ રીતે ભણાવું છું. આ જે પ્રશ્ન છે ને એ ન્યૂટનના શીતળના નિયમનો પ્રશ્ન છે. કોનો નિયમ છે આ? ન્યૂટનના શીતળના નિયમનો. તો ન્યૂટનનો શીતળનો નિયમ યાદ છે ને? કોઈ પણ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર યાદ કરો. કોઈ પણ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર કે કોઈ પણ પદાર્થના તાપમાનના ઘટવાનો દર એ કોના પર આધાર રાખે છે? એ પદાર્થના તાપમાન T અને પરિસરના તાપમાન TS ના તફાવતના સમપ્રમાણમાં યાદ કરો. આપણે આ ન્યૂટનનો શીતળનો નિયમ હતો યાદ આવ્યું ને? ઓકે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તાપમાન બદલાઈ રહ્યું છે રાઈટ. એટલે આપણે કયું સૂત્ર વાપરીશું? આપણે આ સૂત્ર વાપરીશું ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી. આ તાપમાન માટે છે, આ સમય માટે છે બરાબર. શું આવશે? માઈનસ કે ટી માઈનસ ટીએસ. ઓકે. આપણે બાળકો આ સૂત્ર વાપરવાનું છે. ઓકે. તો સૂત્ર ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી બરાબર માઈનસ કે ટી માઈનસ ટીએસ બરાબર ને? આ સૂત્રનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો હવે હું અહીંયાથી આને દૂર કરી દઉં છું. સૂત્ર ખબર પડી ગઈ ને? આ માઈનસ પેલી બાજુ ગયો. ઓકે. તો અહીંયા જુઓ આ જે સૂત્ર છે ને એમાં T શું છે? T છે પદાર્થનું તાપમાન. શું છે? પદાર્થનું તાપમાન. અને આપણે કેવી રીતે લઈએ છીએ પદાર્થનું તાપમાન? સરેરાશ લઈએ છીએ T1 T2/2 થી. અને ડેલ્ટા T શું છે? તાપમાનમાં ફેરફાર. અને કેવી લઈશું આપણે? T2 T1 થી લઈશું બરાબર ને? તો સૂત્ર તમને સમજ પડી ગઈ? હા. તો અહીંયા T ની જગ્યાએ તમે શું લખશો? T1 + T2/2 લખશો. આપણે ઝડપથી લખીએ કારણ કે મારા જોડે અહીંયા બોર્ડમાં જગ્યા નથી. તમે મને કિંમતો મૂકીને મને સમીકરણો લઈ આવશો બરાબર ને? ઓકે. તો ડેલ્ટા T લઈ લઈએ અહીંયાથી ડેલ્ટા T. તો ડેલ્ટા T આને T1 કહી દઈએ અને આપણે T2 કહી દઈએ. આને T1 કહી દઈએ અને આપણે T2 કહી દઈએ. તો T2 માંથી T1 બાદ કરીએ તો કેટલા આવશે? 86 માંથી 94 બાદ કરો કેટલા આવ્યા? માઈનસ 86 માંથી 94 બાદ કરો -15. ક્યાંથી આવ્યું? -8 આવ્યું. અને ડેલ્ટા T કેટલા છે? ડેલ્ટા T 120 બરાબર કે એટીસ T એટલે આ બેની સરેરાશ લઈ લો. 94 + 86 ભાગ્યા 2 તમારે લખવાનું બરાબર ને? તમારે શું લખવાનું? 96 + 86 ભાગ્યા 2 પાકું ને? તો શું આવ્યું? આ 90 આવ્યું માઈનસ આ તાપમાન કેટલું? 20 બરાબર ને? ઓકે. તો અહીંયાથી થોડું સાદું આપી દઈએ. આને હું પછી લખું બરાબર. તો આને આપણે સાદું આપી દઈએ. તો આ શું આવ્યું? અહીંયાથી 15 એ ભાગ પડે ને એટલે -1/15 કી. અને આ કેટલું આવ્યું બોલો? કે માઈનસ ના આવે. હા કે માઈનસ આવશે. એટલે માઈનસ કે આવશે આ. અને આ કેટલું આવ્યું? આ 70 આવ્યું.
તો k ની કિંમત કેટલી આવી અને k ની કિંમત કેટલી આવી બોલો k ની કિંમત માઈનસ માઈનસ ઉડી ગયું તો 1 ભાગ્યા 15 ગુણાકારમાં 70 ચાલે આને 1050 લખવું હોય તો લખી શકો તમે હા ને લખી શકો ને હા સમીકરણ નંબર 1 કહી દઈએ ચલો ક્લિયર તો આપણને આ શું મળી ગયું k ની કિંમત મળી બરાબર હા હવે કન્ડિશન નંબર 2 લઈ લઈએ આપણે કન્ડિશન નંબર 2 તો કન્ડિશન નંબર 2 શું છે હું મેં પૂછી નાખ્યું કેટલાથી કેટલું તાપમાન કરવાનું છે એ માટે સમય શોધવાનો તમારે બરાબર ને 71 ડિગ્રી સેલ્સિયસ થી તમારે કેટલે લઈ જવાનું છે 69 ડિગ્રી સેલ્સિયસ લઈ જવાનું છે એ દરમિયાન સમય ડેલ્ટા ટી ડેશ હોય તો એ આપણે શોધવાનો છે એ દરમિયાન સમય ડેલ્ટા ટી ડેશ આપણે શોધવાનો છે તો ફરીથી આપણે સૂત્ર વાપરી દઈએ આ સમીકરણ સ્ટાર્ટ કરી દઈએ ને હું લખતો નથી આ ફરીથી આ સૂત્ર બરાબર ચાલશે ને ચાલશે ને તો સમીકરણ સ્ટાર પરથી આ બેની બાદબાકી એટલે 69 માઈનસ 71 ભાગ્યા ડેલ્ટા ટી ડેશ બરાબર ને બરાબર માઈનસ k આ બેની સરેરાશ 71 69 ભાગ્યા 2 માઈનસ 20 બરાબર ને ચલો આ આવ્યું માઈનસ 2 અહીંયા આવ્યું ડેલ્ટા ટી ડેશ અને અહીંયા શું આવ્યું માઈનસ k એજ ઇટ ઇઝ પછી કિંમત મૂકું છું k ની લાવીને આ કેટલો આવ્યો આ ચલો કરો તો 70 માઈનસ 20 ઓકે તો માઈનસ 2 upon ડેલ્ટા ટી ડેશ આ k ની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ છીએ કે નથી મૂકી શકતા એને k ની કિંમત તો k ની કિંમત કેટલી આવી આ 15 ગુણાકારમાં 70 બરાબર ને અને અહીંયા કેટલું આવ્યું આ 50 આગળ માઈનસ છે સમજ પડી તો તમે સાદું રૂપ આપી દો બાળકો કેટલું આવી રહ્યું છે ડેલ્ટા ટી ડેશ 1 મિનિટ અહીંયાથી કપાઈ ગયું જોયું તમે તો ડેલ્ટા ટી ડેશ ને કરતા બનાવીએ તો આ શું આવ્યું બોલો 2 ગુણાકારમાં 15 ગુણાકારમાં 7 ભાગ્યા 3 બરાબર એક મિનિટ પોઝ કરતો થઈ ગયું સ્ટાર્ટ બેટા હા દેખો અહીંયા ધ્યાન આપો અહીંયા સાદું ફરતી શાંતિથી આપો ઉતાવળ ના કરશો તો અહીંયાથી ડેલ્ટા ટી ડેશ ને આપણે કરતા બનાવી દઈએ તો ડેલ્ટા ટી ડેશ ને આપણે કરતા બનાવીશું તો શું થશે દેખો ડેલ્ટા ટી ડેશ આ બાજુ ગયું ને માઈનસ માઈનસ જતું રહ્યું ને એટલે 2 ગુણાકારમાં 15 ગુણાકારમાં 7 ભાગ્યા 5 એ ઉડી ગયું 3 વધશે 7 કરી 21 21 દુ 42 તો ડેલ્ટા ટી ડેશ શું આવ્યો 42 સેકન્ડ આવ્યો શું આવ્યો આ 42 સેકન્ડ પડી ગઈ ખબર પાકું હવે આ જે દાખલો છે ને એને બીજી રીતે ગણવો હોય તો પણ ગણી શકાય દેખો તમે ઘરે ગણજો રીત નંબર 2 બરાબર તો રીત નંબર 1 માં શું કર્યું છે આપણે અહીંયા આપણે k ની કિંમત લાવ્યા છે આપણે શું કર્યું છે k ની કિંમત લાવ્યા છે એટલે પહેલા ડેટામાંથી k ની કિંમત લાવ્યા અને બીજા ડેટામાં તમે મૂક્યો આ દાખલો લાંબો થઈ ગયો આ દાખલો શું થઈ ગયો છે લાંબો થઈ ગયો છે આવું તમારે ના કરવું હોય તો તમે શું કરી શકો k નો લોપ કરી શકો સમજાય મારી વાત એવો એક દાખલો છે સ્વાધ્યાયનો 20મો કે 22મો એવું તમને ગણીને બતાવો બીજી રીતે આ રીતે પણ તમે કરી શકો તમારે શું કરવાનું k નો લોપ કરવાનો એટલે એક વખત સમીકરણ મળે એમાં k માં સમીકરણ મળશે અને બીજી વખત સમીકરણ મળશે એ પણ k ના પદમાં સમીકરણ મળશે સમીકરણ 1 અને 2 નો તમે ગુણોત્તર લેશો તો k ની કોઈ જરૂર પડવા નથી k ઉડી જશે તમને ડાયરેક્ટ ડેલ્ટા ટી ડેશ મળી જશે ઓકે પોઝ કરો બેટા ઓકે દેખો મેં તમને અત્યારે ઉદાહરણ નંબર 11.8 શીખવાડ્યું આપણે આની બે રીત હોય એક રીત કઈ k શોધવાનો અને બીજી રીત કઈ k નો લોપ કરવાનો તો જો આના જેવો જે દાખલો છે આ ટેક્સ્ટ બુક નો લાસ્ટ નંબરનો દાખલો છે તો કોઈની બુકમાં 22મા નંબરનો દાખલો છે તો કોઈની બુકમાં 20મા નંબરનો દાખલો છે નંબરને એક બાજુ મૂકો છેલ્લા નંબરનો દાખલો છે ટેક્સ્ટ બુકનો રાઈટ તો એ જોઈએ તો એનું નામ આપી દઈએ એક્સરસાઇઝ 11 પોઈન્ટ લાસ્ટ જે હોય ઓકે તો હવે જ્યાં ધારો કે આપણે મારી ટોપિકમાં 22મા નંબરનો છે રાઈટ તો 11.22 તો આ જે દાખલો છે ને મેં ઉદાહરણ નંબર 11.8 શીખવાડ્યું ને એન જેવો છે તે સેમ ટુ સેમ પણ હું આ દાખલો બીજી રીતે ગણાવું બરાબર ને તો તમે આ રીતે પણ ટ્રાય કરજો થઈ જશે તમારે તો ઉદાહરણ નંબર 11.22 ની રકમ વાંચો હા એક પદાર્થ 5 મિનિટમાં 80 સેલ્સિયસ થી 50 સેલ્સિયસ સુધી ઠંડો થાય છે ઉપર બધા બાળકો દેખો તબક્કો લઈ લઈએ આપણે તો કેટલાથી કેટલો ઠંડો થાય છે 80 ડિગ્રી સેલ્સિયસ થી કેટલા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડો થાય છે કેટલી મિનિટમાં 5 મિનિટમાં પર્યાવરણનું પરિસરનું તાપમાન આપેલું છે તને પૂછ્યું 20 હા તો પરિસરનું તાપમાન 20 છે એટલે ઓરડાના તાપમાન કેટલું છે 20
એ દરમિયાન અવલોકન કયું ન થયું? 50 ડિગ્રીથી 80 ડિગ્રીથી 50 ડિગ્રી છે ને 5 મિનિટમાં થયો. તો 300 સેકન્ડ થઈ કે નહીં? દેખો હું તમને પેલી બીજી રીત કરાવું છું જેમાં k નો લોપ કરવામાં આવશે, k ને શોધવામાં આવશે નહીં બાળકો. પડી ગઈ ખબર? ઓકે સર. તો ચલો મને આ સમજાવો. t એટલે t1 + t2/2. બોલો 80 અને 25. 80 અને 25. સોરી 80 અને 50 નો સરવાળો કરીને કેટલું આવ્યું બોલો? પહેલા ડેલ્ટા t કેટલો આવ્યો? ડેલ્ટા t માઈનસ 30 આવ્યો -30 ભાગ્યા 300. સમજાયું? k ને એજ ઇટ ઇઝ રાખીએ. આ કેટલું આવ્યો? આ t t1 + t2/2 65. ટોટલ સર ના ટોટલ નથી જોતો. આ આવ્યો 65 માઈનસ 20 આવ્યો. તો આ આવ્યું આગળ માઈનસ આ આવ્યું 1/10 થયું આ અને બરાબર k ગુણાકારમાં આ કેટલો આવ્યો? 45. યસ. ચલો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હા, જો હું k લાવવાનો ટ્રાય નથી કરતો બાળકો, હા k લાવવાનો ટ્રાય કરતો નથી. ખુશી બીજો તબક્કો વાંચવો પડશે ને. આખો પ્રશ્ન એક કામ કર, આખો પ્રશ્ન ફરીથી વાંચ. એક પદાર્થ 5 મિનિટમાં 80 અંશ સેલ્સિયસથી 50 અંશ સેલ્સિયસ સુધી ઠંડો થાય છે. તેને 60 અંશ સેલ્સિયસથી 30 અંશ સેલ્સિયસ સુધી ઠંડો પાડવા માટે લાગતો સમય શોધો. ઓકે, એટલે 60 થી કેટલો લઈ જવાનો છે? 30. 30 ડિગ્રી. બરાબર. તો લાગતો સમય મેં ધારી લીધો કે ધારો કે ડેલ્ટા ટી ડેશ છે. તો ફરીથી આપણે ન્યૂટનનું સૂત્ર વાપરી દઈએ. લખતો નથી હા ડાયરેક્ટ કે સમીકરણ સ્ટાર પરથી સમીકરણ ચલો બાદબાકી એટલે 30 - 60 આ તો યાદ રહી જવું જો ભાગ્યા ડેલ્ટા ટી ડેશ. સરેરાશ તાપમાન ટી લેવું પડે પદાર્થનું. તો 60 અને 30 નો સરવાળો 60 + 30 ભાગ્યા 2 અને અહીંયા આવ્યું. ચલો બાળકો જવાબ લાઈને મૂકી દો મને. અહીંયા કેટલું આવ્યું? -30 આવ્યું હા. अपॉन डेल्टा टी डैश. ये क्या गयो? कि -30. આ રહ્યો ને કે આ કેટલું આવ્યું? આ બોલો કેટલું આવ્યું? આ 45. હા 45 - 20 માઈનસ હતું ને? આ માઈનસ હતું ને? ભૂલી ગયો. હા ઓકે, તો આ કેટલું તે ભૂલ થઈ બેટા? શું થયું? કશું નથી ભૂલ. સર 30 - 60 - 30. તો -30 લખ્યા આવ્યા. અચ્છા ઓકે સર. હા ચલો અહીંયા શું આવ્યું? આ 30 अपॉन डेल्टा टी डैश બરાબર k વખતે ગુણાકારમાં કેટલા આયા? 25 આયા. હા. 25 આયા. આને સમીકરણ નંબર 2 કહેવાય. શું તમે સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરી શકશો કે નહીં કરી શકો? યસ સર. તો k જતો રહેશે. સમજ પડે છે કે તમને? યસ સર. તો હું ઉપર લખું છું સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરતા સમીકરણ 2 ભાગ્યા સમીકરણ નંબર 1 કરતા કરી નાખો. દેખો એક કામ કરો. હા બરોબર છે. તો આવ્યું 30 ભાગ્યા ડેલ્ટા ટી ડેશ. સમજ પડી? હા. યસ સર. અને આવ્યું 1/10 ગભરાઈને તો સ્વાભાવિક વસ્તુથી. હા તો આવ્યું k ગુણાકારમાં 25 ભાગ્યા k ગુણાકારમાં 45. બરાબર ને? યસ સર. બરાબર છે. હવે આવું નતું કરવાનું. 1/2 કરવાનું હતું. છેડછાડ કરી નાખ્યા. 1/2 કરી શકીએ યાર આપણી મરજી. કારણ કે પેલા ડેટા ટીને ઉપર લઈ જવો મારે. ચાલે ને? ગભરાઈ ના જતા પાછા. એટલે 1/10 કર્યું. સમજાયું ને? અને આ શું કર્યું? આ કર્યું 30 ભાગ્યા ડેલ્ટા ટી ડેશ. ચાલે યાર. અહીંયા 45 આવ્યો. અને આવું કેમ કરવું થોડી ખબર હે? મારી જગ્યા નથી ને. અને મારે ડેલ્ટા ટી ને ડાયરેક્ટ જ પકડવો હતો. ડાયરેક્ટ પેલો વ્યસ્તમાં જતો હતો. સમજાયું? ના ખબર પડી? ખબર એટલે પડી. વ્યસ્તમાં જતો હતો. તો મેં શું કર્યું? 1/2 એટલે છેદનો છેદ ઉપર જતો રહ્યો. જોયો? હા. જતો રહ્યો ને? હા. જતો રહ્યો. તો ડેલ્ટા ટી ડેશ આવ્યો. હા. યસ સર. ઉપર ગયો. નીચે 300 થઈ જશે. સમજ્યા? હા. અરે થઈ જશે 300. હા. એ 300 આ બાજુ આવી જશે. 45 ગુણાકારમાં 25 ગુણાકારમાં 300 થઈ જશે ને? અહીંયા 300 સમજ પડી? હા. પેલી બાજુ ગયો. હા કેટલો આવ્યો? આ 540. યસ 540 સેકન્ડ. જવાબ શું આવ્યો? 540 સેકન્ડ. 540. એ 60 વડે ભાગીએ તો 9 મિનિટ જવાબ આવે. 9 6 54. હા હા તો જવાબ શું આવે? 9 મિનિટ. ક્લિયર? હા. તો બોલો આવી રીતે દાખલો આવડે? હા. આવી રીતે MCQ પણ આવડે? હા. કે શોધવો હોય તો કે શોધીને પણ કરી શકાય. પણ આ લોકની રીતમાં આ ભાગાકારથી ડરી જતા નહીં. ઓકે સ્ટોપ.